માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે। શનિવારે ગુજરાતના મુખ્ય 15 પૈકી 7 શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની પાર રહ્યું હતું, જ્યારે 12 શહેરોનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચું રહ્યું હતું। બેવડી ઋતુના અનુભવ વચ્ચે રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહ્યો હતો, જ્યારે 19.5 ડિગ્રી સાથે ગાંધીનગરની રાત સૌથી ઠંડી રહી હતી। આગાહી મુજબ 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। 26 માર્ચથી દિવસ રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે। પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે। આ દરમિયાન 29 થી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મિલીમીટર સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે।